સુરતના બારડોલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અસ્તાન બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। ઉમેદવારના અવસાનથી ચૂંટણી મોકૂફ રહી હતી। કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું થયું હતું અવસાન। આજે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। 6285 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। અસ્તાન બેઠક પર રાજકીય રસ્સાકસી જામેલી છે। બારડોલીની 21 બેઠક પર ભાજપ વિજેતા રહ્યું છે। સવારે 11 વાગ્યા સુધી 100% મતદાન થયું છે। મેં અસ્તાન તોરમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને મારે કહેવું છે કે વધુના વધુ વોટિંગ થઈ જીત મારી નિશ્ચિત છે। હું હાલમાં સરપંચમાં છું અને મારે કોઈ બી જનતાને કોઈ બી કામ હોય તો હું પોતે જઈને ત્યાં જઈને કામ કરું છું અને મને આશા છે કે મારી જનતા અને મારા ગ્રામજનો અને ગામની પ્રજાઓ મને ખૂબ જ સારી રીતે જાણે છે અને મને આશા છે કે મને વિજય અપાવશે।